નમસ્કાર. જય જિનેન્દ્ર. પગ કરે એને પ્રવાસ કહેવાય, પણ મન કરે એને યાત્રા. પ્રિય સ્વજનો, આજે મારે આપ સહુને મારા પૂજ્ય પિતાશ્રી, અમારા કુટુંબના મોભી શ્રી હસમુખભાઈ મંગલદાસ શાહના જીવનની સ્મરણ યાત્રામાં સહભાગી થવા ભાવભર્યું વિજન છે. આવો અમારા પિતાશ્રીની ગોઠડી આયખાની શરૂઆત વૈકુંઠથી પણ વહાલું એવા ગામ આજોલથી કરીએ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. માં અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. માં સખ્ત હોકર ભી ન ક્રૂર હોતી હૈ. માં સખ્ત હોકર ભી ન ક્રૂર હોતી હૈ. मैली है धरती फिर भी ये ना धूल होती है. पाँव से रोंदो नहीं सर पर रखो इसे. इस गांव की धरती तो यारो सिंदूर होती है. હસમુખભાઈ જ્યારે પણ વતનની મુલાકાતે જાય ને તો ગામમાં દાખલ થતાની સાથે જ ગામની પવિત્ર ધૂળને માથે ચડાવે છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. પછી આ માટીની ભીની અસર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં હસમુખ, કે વતનની ધૂળથી માથું ભરી લઉં હસમુખ. અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. સમસ્ત મંગલદાસ લલ્લુભાઈ શાહ મૂળા પરિવારના હૃદયમાં તો તમે યાવત ચંદ્ર દિવાકરો અમર હતા, અમર છો અને અમર રહેશો. મિત્રો, હસમુખભાઈ એક એવું વિરલ વ્યક્તિત્વ છે કે જેમનામાં શ્રી અને સરસ્વતીનો અદ્ભુત સમન્વય છે. વસ્તુપાલ તેજપાલ જેવી દાનવૃત્તિ તેમનામાં છે. વિદ્યાદાન અને શિક્ષણનું મહત્ત્વ તેમને સુપેરે ખબર છે. મુંબઈ ભવન્સ કોલેજ ચોપાટીમાં કુલપતિ કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથ નીચે શિક્ષણના ઉચ્ચ સંસ્કારો, BA ઓનર્સ તથા સંસ્કૃતમાં પ્રકાંડ વિદ્વાન. સંસ્કૃતમાં આખા મુંબઈમાં તેઓ પ્રથમ આવ્યા હતા. 100માંથી 100 માર્ક મળ્યા હતા. ગામ આજોલમાં તેમણે આદરેલા શિક્ષણ યજ્ઞની માહિતી મેળવીએ. આજોલ સંસ્કારતીર્થ કન્યાશાળા. તેમની માતૃશ્રીના સ્મરણાર્થે મેનાબેન મંગલદાસ લલ્લુભાઈ શાહના નામે ભોજનખંડ, ધર્મપત્નીના નામે અતિથિ ગૃહ, ધર્મપત્નીના નામે ચંદ્રાવતી હસમુખલાલ મંગલદાસ શાહના નામે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, પોતાના નાના ભાઈ પ્રવીણભાઈના પત્ની વિજયાબહેનના નામે મંગલાયતન સુંદર બાલ ઉદ્યાન, એક સરસ મજાનો રમણીય બગીચો બનાવેલો છે. પોતાની ધર્મપત્નીના નામે PTC કોલેજ કે જે અત્યારે ચંદ્રાવતી હસમુખલાલ મંગલદાસ શાહ નર્સિંગ કોલેજના નામે કાર્યરત છે. ગામની સ્કૂલ અને કોલેજોમાં સુંદર યોગદાન અને નાણાકીય સહાય આપી છે. તેમના વ્યાજમાંથી છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિવાર દ્વારા કાયમી ઇનામ વિતરણ થાય છે. બેસ્ટ સ્ટુડન્ટની ટ્રોફી દર વર્ષે અપાય છે તથા સુંદર કાર્યક્રમોનું આયોજન થાય છે. તેમના કોલેજકાળ દરમિયાન ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનના હાથે એવોર્ડ મળ્યો છે. 40 વર્ષ પછી ગામનું ગૌરવ સંસ્કારતીર્થ કન્યાશાળાને ગુજરાતની શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ મળ્યો. કન્યાશાળાના સર્વે સર્વા આચાર્ય જોગીનીબેન તથા આદરણીય ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ અને તેમના ધર્મપત્ની ચંદ્રાબેનને આ એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ તથા રાષ્ટ્રપતિ શ્રીમતી ડૉક્ટર પ્રતિભા પાટીલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો તથા રાષ્ટ્રપતિ ભવનમાં 2 દિવસ રહેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. ભારતના બે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મેળવનાર હસમુખભાઈ કદાચ એકમેવ મહાનુભાવ છે, જે આજોલ ગામ માટે અતિ ગૌરવની વાત છે. અને હવે વાત કરીએ એક વ્યક્તિ વિશેષ, હસમુખભાઈ, કે જે ધાર્મિક અને સામાજિક રત્ન હતા. તું શાહો કા શાહ હૈ, मैं
अलमस्त फकीर, तू शाहों का शाह है, मैं अलमस्त फकीर, तेरे पास कुबेर है, मेरे पास કબીર. કબીરની ભક્તિ અને કુબેરનું ઐશ્વર્ય એટલે કે હસમુખભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે જીવનની ગાડીમાં સ્ટિયરિંગ વ્હીલ પણ હોય અને સ્ટેપની વ્હીલ પણ હોય. ઈશ્વરને આપણે જ્યારે સંકટમાં, મુસીબતમાં, તકલીફમાં હોઈએ ને ત્યારે સ્ટેપની વ્હીલની જેમ યાદ કરીએ. પરંતુ હસમુખભાઈ, એમણે ઈશ્વરના હાથમાં પૂરેપૂરી શ્રદ્ધાથી સ્ટિયરિંગ વ્હીલ એટલે કે જીવનનું સુકાન સોંપી દીધું છે. યોગ્ય સમય, યોગ્ય નિર્ણય, દિશા સૂઝ અને પુરુષાર્થના ઉત્તમ ગુણોથી હસમુખભાઈએ જૈન શાસન, સમાજ, ગામ તથા માનવતાના ધર્મની ઉત્તમ સેવા કરી છે, ઉત્તમ કાર્યો કર્યા છે. જીવનકાળ દરમિયાન જૈન શાસન માટે તથા માનવતાવાદી ધોરણે કરેલા સત્કાર્યો ઉપર નજર નાખીએ. વર્ષ 2006 CHM શાહ PTC કોલેજ કે જે અત્યારની નર્સિંગ કોલેજ છે, તેમાં એક સુંદર કાર્યક્રમ એના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યો હતો. ન ભૂતો ન ભવિષ્યથી, આજ દિન સુધી ન થયો હતો ને હવે પછી કદાચ થશે. આજોલ ગામના 70થી 102 વર્ષ સુધીના જૈફ વડીલો કે જેમની સંખ્યા 470થી પણ વધારે હતી, તેમના પરિવાર દ્વારા તેમના ચરણકમળ જળ અને દૂધના ચરણામૃતથી ધોઈને તેમને તિલક, શાલ, શ્રીફળ તેમજ સન્માનપત્રથી નવાજેલા. 8,000થી 10,000 માણસોનું ગ્રામ ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કેટલાય પરિવારોના અબોલા તૂટ્યા હતા, સંબંધો ફરી ગાઢ થયા હતા. ગુજરાતભરના અખબારોમાં હસમુખભાઈએ કરેલા સમાજ અને ગ્રામ સેવાના કાર્યોના આર્ટિકલ્સ આવ્યા હતા. અને આજે પણ આ અવિસ્મરણીય કાર્યક્રમ હજુ પણ લોકો યાદ કરે છે. ગ્રામજનો, પરિવારજનો સૌને પ્રેમના પવિત્ર તાંતણીથી તેમણે બાંધી રાખ્યા હતા અને આજે પણ બાંધી રાખ્યા છે. અને હવે વાત કરવી છે હસમુખભાઈ, એક ઘેઘુર વડલો, એક કબીરવડ, એમની છત્ર છાયામાં ફળી ફૂલીને સમૃદ્ધ અને સુખી થયેલા શાહ પરિવારની. ગામ આજોલ, હાલ મુંબઈ. જીવનસંગીની સહધર્મચારિણી ચંદ્રાવતીબેન હસમુખભાઈ શાહ. માતા પિતા મેનાબહેન તથા સ્વ મંગળદાસ. સાસુ સસરા સ્વ લીલાવતીબહેન સાકળચંદ શાહ. ભાઈ ભાભી સ્વ જસુમતીબેન સોમચંદ શાહ, નિર્મલાબેન અજીતભાઈ શાહ, સ્વ વિજયાબેન પ્રવીણચંદ્ર શાહ. પુત્ર, પુત્રવધુ અને પરિવાર સૌ બીનાબેન પ્રકાશભાઈ શાહ, ચિરંજીવી પૃથ્વી પ્રકાશ શાહ, આનલબેન પારસકુમાર શાહ, સૌ રૂપાબેન રાકેશભાઈ શાહ, વિરાજ રાકેશભાઈ શાહ, નિસર્ગ રાકેશભાઈ શાહ. દીકરી જમાઈ તથા પરિવાર ફાલ્ગુનીબેન કેતનકુમાર, જેસિકાબેન પૂર્વેશ શાહ, નિકિતાબેન કેતનકુમાર, સૌ હેમલતાબેન નીતિનકુમાર શાહ, કિંજલબેન નિર્મલભાઈ શાહ, સૌ બેલાબેન વિપુલકુમાર શાહ, ઉર્મી જીલ એવં મંગલદાસ લલ્લુભાઈ શાહ મુડા, સમસ્ત મુડા પરિવાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જીવનના આ 4 પુરુષાર્થોને સુંદર રીતે પાર કરીને અનુકરણીય જીવનનું ઉત્તમ ઉદાહરણ એટલે કે હસમુખભાઈ. હસમુખભાઈના જીવનના ગુરુ મંત્રો: વર્ડ કમિટમેન્ટ, આપેલું વચન કોઈ પણ ભોગે પાળવું. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. ટાઈમ મેનેજમેન્ટ, સમય સાચવે છે એમને જેઓ સમયને સાચવે છે. ગયેલી તક ક્યારેય પાછી નથી આવતી.
યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લઈએ તો જીવનમાં ક્યારેય દુઃખી ન થવાય. પોઝિટિવ એટીટ્યુડ. જળ નહીં મળે તો પીશું હવાની ભીનાશને. જળ નહીં મળે તો પીશું હવાની ભીનાશને, કે ઝાકળ ઝીલીને અમે બાંધશું પરબ. ઝાકળ ભેગી કરીને પરબ બાંધવાની વાત કેટલી અદ્ભુત છે. ક્યારે નાસીપાસ ન થવું, પ્રારબ્ધના ભરોસે ના રહેતા પુરુષાર્થ કરતા રહેવું. તીરની જેમ જે ધસે છે તે જ ફાવી જાય છે. લક્ષ્ય એક વર્તુળમાં ફરનારને મળતું નથી. ક્વોલિટી ઓફ વર્ક. નિશાન ચૂક માફ છે, નહીં માફ નીચો નિશાન. કોઈ પણ કામ પૂરેપૂરી નિષ્ઠાથી કરવું. ક્વોલિટીમાં ક્યારેય કોઈ પણ પ્રકારની બાંધછોડ ના કરવી. દેવાવાળાનો હાથ હંમેશા ઉપર રહે છે અને લેવાવાળાનો હાથ હંમેશા નીચે રહે છે. માટે આપવાની ફિકર પહેલાં કરવાની, આવવાની ફિકર ક્યારે નહીં કરવાની. બધું જોવા સાચવવા ઉપરવાળા દાદા બેઠા છે. હસમુખભાઈનો બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય, પરંતુ કુટુંબ અને સમાજના ઘડતર ચણતર એને માટે જરૂરી એવા સેવા, સમર્પણ, સંઘભાવના, નાત જાતના ભેદ વગર સમગ્ર માનવ જાતની સેવા કરવી એ એમના જીવનનો ધ્યેય હતો. અયમ નિજઃ પરોવેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. કુટુંબ માટે કઈ લાગણી પ્રદર્શિત કરવી અને કુટુંબના સુખે આપણે સુખી થવું, એ જ મનમાં એક નિશ્ચય રહ્યો છે હંમેશા. અને એ કુટુંબની એકતા અખંડિતતા માટે મને હંમેશા ગૌરવ રહ્યું છે. અને આજે તમે બધાએ જોયું છે કે મારા કુટુંબના એટલા મંગલદાસ લલ્લુભાઈ પરિવારના નહીં, પરંતુ બાદરસિંહ મૂળચંદ પરિવાર, જે અમારા માણા કાકાના છોકરાઓ બધા આવી ગયા, એટલા નાગરદાસ કાકા આવી ગયા અને રતિ કાકા અમારા. અને એ બધાની સાથે સાથે પાછલી પેઢીમાં કહું તો મારો નાનો ભાઈ પ્રવીણ અને મારા મોટા ભાઈ સોમચંદભાઈ. સાથે સાથે મારે બીજી વાત કરવાની કે મારી લાઈફમાં ઘણા સંઘર્ષો આવ્યા, ઘણી તકલીફો આવી, ઘણા નહીં એવા બધા ઉપદ્રવો આવ્યા. ભગવાનની ભાષામાં ઉપદ્રવ ના કહેવાય, પણ મને જે પીડામાંથી હું પસાર થયો ત્યાં કોઈને કોઈ કુદરતી રીતે મને મળતું ગયું. અને જેમ દેવની કૃપા કોઈ કહીએ ને આપણે, એવી રીતે દરેક મુશ્કેલીમાંથી, દરેક તકલીફો જે આવી એમાંથી હું નીકળતો ગયો. કોઈ દેવગુરુની કૃપા હશે, તમારા બધાની શુભેચ્છા છે એટલે નીકળતો ગયો. રત્ન સમાન જેની મણી, સ્ફટિક મણીથી પણ વધારે કિંમત ગણાય એવી મારી આ ચંદ્રા, મારા જીવનમાં એને જે રોલ ભજવ્યો છે, જે મહત્તા મને આપી છે, ત્યારે પણ કોઈ ફરિયાદ નહીં. અને દરેક વખતે હિંમત આપી છે, ધૈર્ય આપ્યું છે. અને હું કંઈ પણ હોય, મારી કદાચ આ 2-4 લાઈન તમે કદાચ કોઈ પણ બીજા કોઈ ફંક્શનમાં સાંભળી પણ હશે, તો આજે હું થોડું રિપીટ કરું છું. એના પ્રત્યેના પૂરેપૂરા સદભાવ સાથે, એના પ્રત્યે પૂરેપૂરા આદર સાથે. અને એ મારી આજે 72માં બંને પસાર થઈ રહ્યા છે. પણ જ્યારે પણ તમારા બધાના આશીર્વાદથી કદાચ 2-5 વર્ષ ભગવાન બધું આયુષ્ય આપે તો મારી એટલી ફરજ બની જાય છે કે અત્યાર સુધી મેં એને જે પ્રગટવું જોઈએ એના પ્રત્યે એ ભાવ પ્રગટાવ્યો નથી. અને એની વેલ્યુ એવી રીતે ગણી છે કે આપણી પત્ની છે અને એની ફરજ છે, એમાં આપણે શું એ આપણા પૂરું કરે. પણ આ જે છેલ્લા જરા આ 5-6 વર્ષથી જે બીમારી મને લાગુ પડી ગઈ છે અને મોટા મોટા ઓપરેશન થયા, એ બધામાં એને જે સાથ સહકાર આપ્યો છે એ ક્યારેય ભૂલાય એવું નથી. અને ક્યારેય એના વિશે જે પણ કંઈ બોલવું હોય એમાં હૃદયના કોઈ ભાર સિવાય એના માટે મને સંપૂર્ણ માન છે. જાહેરમાં હું એને ખરેખર પ્રેમ કરું છું અને એ પ્રેમ હંમેશા મારો બળવત્તર બની રહેશે એ જ ભાવના સાથે. એના માટે મને 2-4 લાઈન અમારા કોલેજના ઉદ્ઘાટન વખતે પણ બોલેલું. સંસ્કારથી પ્રકાશન રાખે છે, ભેગા થઈને અમારા 50 વર્ષની સુવર્ણ જયંતિ લગ્ન જીવનની ઉજવી ત્યારે પણ કદાચ બોલ્યો હશે. એમાંના તમે કોઈ હોય તો સાંભળી પણ હશે. પણ એના પ્રત્યે જે અસીમ લાગણી છે, જે ભાવ છે, એ આ વ્યક્ત કરવાની મને એક તક મળે છે તો બોલું છું. સપ્તપદીનું સખ્ય દીપાવ્યું ઘરને સ્વર્ગ બનાવીને. સપ્તપદીનું સખ્ય દીપાવ્યું
ઘરને સ્વર્ગ બનાવીને તન તીરથ મન મંદિર કીધું, તન તીરથ મન મંદિર કીધું, ધૂપ સળી સમ સળગીને. તન તીરથ મન મંદિર કીધું, ધૂપ સળી સળગીને. સરસમ લુપ્ત થઈ સંસારે, પૂર્ણ કીધો મુજ વ્યંજનને. અર્પુ શબ્દ સુમનની માળા, અર્પુ શબ્દ સુમનની માળા, ચંદન મૂર્તિ ચંદ્રાને, સૌરભ મૂર્તિ ચંદ્રાને, શીતલ મૂર્તિ ચંદ્રાને. ચંદ્રા જન્મોજન્મ ભવ ભવ અને મળે અને અમારા બંનેનો જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એક અંશ માત્ર પણ પ્રેમ ઓછો ન થાય. અને હંમેશા એ જે રીતે મને હવે ઈચ્છતી હશે, જે રીતે મારો વ્યવહાર સુધારવાનું એનું મનમાં કંઈ એ હશે, ભગવાન મારામાં પ્રગટ થાય અને એને હું સંપૂર્ણ રીતે વફાદાર બનીને ન્યાય આપી શકું. કારણ કે એને તો એનું જીવન મેં જોયું છે. પડખે કાંટા વાગે તો એ સ્મિત બદન પર ધારે, પડખે કાંટા વાગે તો એ સ્મિત બદન પર ધારે. હાર બને કે ચગદાએ પણ મન પર કાંઈ ન લાવે. રૂપ રંગને પરિમલ દ્વારા ઉપમનને શણગારે, રૂપ રંગને પરિમલ દ્વારા ઉપવનને શણગારે. પુષ્પ સરીખું જીવન હોજો, પુષ્પ સરીખું જીવન હોજો, એ જ તમન્ના મારે, એ જ તમન્ના અમને, એ જ તમન્ના સૌને. આજોલ ગામના ભામાશાને કોટી કોટી પ્રણામ. હસમુખભાઈએ આજીવન પ્રેમના પર્યુષણ રાખ્યા છે, મસ્તીના માસક્ષમણ રાખ્યા છે, ઉમંગના ઉપધાન રાખ્યા છે અને જ્યાં જ્યારે તક મળે આનંદની અઠ્ઠાઈ ઉજવી છે. તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં, કે તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં. ગયું કોઈ નથી અને થાય છે પાછું ફરે કોઈ. હૈયે વસ્તુ એક જ નામ, હૈયે વસ્તુ એક જ નામ, આજોલ ગામ, આજોલ ગામ, જ્યાં વસે છે મારા ચારો ધામ. આજોલ ગામ, આજોલ ગામ, વૈકુંઠ જેવા આજોલ ગામને મારા ઝાઝા જુહાર. हीरा मुझसे ना कहे, हीरा मुझसे ना कहे, लाख हमारा मोल, हीरे से अनमोल है गांव मेरा आजोल. शुभम भवतु. जय जिनेन्द्र.